હેલો મિત્રો, જય માતાજી। આજે આપણે બનાવવાના છીએ ભરેલા રીંગણાનું શાક એકદમ સરસ રીતે, અને બાજરીનો રોટલો અને ખાટી મીઠી કેરીનું અથાણું તાત્કાલિક આપણે બનાવી શકીએ એવું અથાણું। અને જોઈ શકો છો એકદમ મસાલો અંદર રીંગણામાંથી બિલકુલ બહાર નથી નીકળ્યો, અને એકદમ સરસ રીતે આપણું ગ્રેવીવાળું રીંગણાનું શાક આપણું તૈયાર થઈ ગયું છે। તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો કેટલું સરસ આપણું બન્યું છે। એના માટે આપણે નાના રીંગણા લઈ લેવાના છે, અને આ રીતના એને ઉપરના થોડા છાલના ડીટી આવે ને કાઢી લેવાનું છે, અને ઉપરનું ડીટીયું કાઢી અને આ રીતે આપણે એને 4 ભાગ કરી અને પાણીમાં રાખવાનું છે। એટલે પાણીમાં રાખો ને એટલે રીંગણા ક્યારેય આપણા કાળા ન થાય એ રીતે આપણે બધા, અને ઠેઠ ઊંધી આપણે શિરકા નથી કરવાના, એ રીતના આપણે રાખવાના છે આ રીતે। અને ઘણા ટાઈમ પછી મારો વિડીયો આવે છે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો। અને હવે આપણે મસાલો કરવાનો છે। એના માટે આપણે શેકેલી સિંગને ખાંડી લીધી છે, 3 ચમચી શેકેલી સિંગ છે, અને એમાં આપણે 1 ચમચી ચણાનો લોટ નાખ્યો છે, પછી હળદર, જીરું, આદુ લસણની પેસ્ટ, કોથમરી અને લીંબુનો રસ, ખાંડ એ બધું આપણે નાખવાનું। ને હવે 1 પાવડું તેલ નાખીને આ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। અને આપણે પાણી આમાં બિલકુલ નથી નાખવાનું, તેલથી જ આપણે આ મસાલો બનાવવાનો છે। અને હવે આપણે ઉપરથી થોડાક તલ નાખવાના છે, તલથી સરસ એવો ટેસ્ટ સારો આવશે। અને હવે આપણે આ રીંગણાને છે ને બધું પાણી પહેલાં નિતારી લેવાનું, પછી આપણે આ રીંગણામાં બધો મસાલો આ રીતે ભરી લેવાનો છે। અને જો તમારે આ શેકીને મસાલો બનાવવો હોય ને તો સિંગનો થોડો ઓછો ભાગ રાખવાનો, પણ હવે સિંગ વધારે નાખો ને તો ટેસ્ટ સારો આવશે, અને શેકવાની પણ આને કાંઈ જરૂર નથી। એ રેસીપી હું તમને પછી ક્યારેક બતાવીશ, શેકેલા મસાલો વાળા રીંગણાનું શાક। હવે આ રીતે આપણે મેં બધા રીંગણા ભરી લીધા છે, અને જેટલા મારા સબસ્ક્રાઈબર છે જે મને મારા વિડીયો બહુ પસંદ કરે છે એને હું દિલથી સોરી કહેવા માગું છું। અને મારા વિડીયો હમણાં કાંઈ પ્રોબ્લેમથી વિડીયો નહોતા આવતા, પણ હવે રેગ્યુલર વિડીયો આવશે। હવે આપણે આનો વઘાર કરી લઈએ। એના માટે આપણે 2 પાવડા તેલ લેવાનું છે, એમાં રાઈ જીરું એડ કરી દેવાના છે। રાઈ જીરું ચટકી જાય પછી આપણે 1 ચમચી હિંગ નાખવાની, મીઠા લીમડાના પાન નાખવાના છે, અને હવે મોટા 2 ટમેટા આપણે મોટા કાપીને એમાં નાખી દેવાના છે, અને 1 બટેકું આપણે કાપીને નાખી દેવાનું છે। અને હવે આપણે એમાં થોડીક ટમેટા ગળી જાય પછી આપણે એમાં આ રીંગણા એડ કરી દેવાના છે, અને રીંગણા આપણા થોડીક વાર 2-3 મિનિટ એને તેલમાં કકડવા દેવાના છે, પછી આપણે એમાં પાણી એડ કરવાનું છે। અને જે પહેલો મસાલો બચેલો હતો ને આપણે રીંગણામાં જે ભર્યો એ આપણે અત્યારે એમાં એડ કરી દેવાનો છે। અને હવે તમારે કાંઈ પણ મસાલા વધારે પડતા નાખવા હોય તો તમે નાખી શકો, પણ અમે તો એટલા જ નાખ્યા છે, કારણ કે આ રીતનો મસાલો સાદો અને સિમ્પલ બનાવો ને એટલે એકદમ સરસ આપણે તમને જેવો કાઠિયાવાડી સ્પેશિયલ ભરેલા રીંગણાનું સ્વાદ હોય ને એવો જ સ્વાદ તમને આમાં આવશે। હવે આપણે 1 ગ્લાસ પાણી નાખ્યું છે, એટલે રીંગણા આખા ડૂબમાં ન જોઈએ એટલું પાણી આપણે નાખવાનું। હવે 2 સીટીમાં પછી આપણે ચેક કરી લઈએ કે એકદમ સરસ રીતે આપણું શાક બની ગયું છે। હવે ઉપર કોથમરી નાખીને ઘડીક વાર એને રાખી દઈશું। હવે આપણે બાજરીનો રોટલો બનાવી લેવાનો છે। રોટલાની રેસીપી તો મેં તમને ઘણીવાર બતાવી છે, પણ પાછી એકવાર તમને બતાવી દઉં, કારણ કે ઘણીવાર રોટલો આપણે ફાટતો હોય છે, ઉફતો ન હોય, તો એના માટે ખાસ આપણે શું કરવાનું છે, રોટલામાં આપણે હરખી રીતે એને મહળવાનો છે। હરખી રીતે મળશું ને તો સરસ એવો રોટલો આપણો બનશે, અને કોઈ દિવસ ફાટશે નહીં, અને એકદમ સરસ એવો ગોળ બનશે। જો આ રીતના એને એકદમ મસળતું રહેવાનું, હથિયાળીની મદદથી એને મસળવાનો। અને ખાસ કરીને ગુજરાતીના આપણે રોટલાનો આપણે બહુ, કારણ કે ગમે એ શાક આપણે બનાવ્યું હોય તો એનામાં રોટલો સારો લાગે। આપણે ગમે એ આપણે દેશી શાક બનાવતા હોય, રીંગણાનું હોય, રીંગણા બટેકાનું હોય, તો રોટલો સારો લાગે એનામાં। અને હવે આપણે થોડું પાણી લગાવી અને ઢાંકણી વાળવાની છે। ઢાંકણી ખાસ કરીને આપણે બાજરાના રોટલામાં ઢાંકણીનો મહત્વ હોય છે, કારણ કે ઢાંકણી ન પાડો ને તો રોટલો ઉફે નહીં। જો આ રીતના એને ઢાંકણી વાળવાની છે, અને ઢાંકણી એકદમ પરફેક્ટ બનવી જોઈએ। આ રીતના તમે ઢાંકણી વાળી લેજો, અને જો આ રીતના ડિઝાઇન પડવી જોઈએ। હવે હળવા હાથે આપણે એને ટીપી લેવાનો છે। અને જો મારી ચેનલમાં તમે નવા હોય, મારી રેસીપી તમને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને તમારે કંઈ પણ પ્રકારની રેસીપીનો વિડીયો જોવા હોય તો કમેન્ટ બોક્સમાં પણ મને તમે જણાવજો। હવે આપણે આને આ રીતના તાવડીમાં નાખી દેવાનો છે, અને ભમરોય નથી પડ્યો, જોઈ શકો છો। અને આ રીતના એને ફેરવી લેવાનું છે, અને હળવા હાથે આપણે ધીમી તાપ ઉપર એને શેકતું રહેવાનું છે, અને સરખી રીતે ફેરવતું રહેવાનું છે। જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવો રોટલો થયો છે, અને એકદમ ગોળ અને સરસ એવો રોટલો આપણો તૈયાર થઈ ગયો છે। હવે આપણે કેરી સંભાળી લઈએ, અને આપણે કાચી કેરી લેવાની છે, અને હવે આપણે એને સરખી રીતે ઝીણા કટકા કરી લેવાના છે। જે સાઈઝના તમને ગમતા હોય એ રીતના કરી લેવાના, પણ નાના કરો તો વધારે સારું એમ છોકરાઓને, કારણ કે બહુ જ ભાવતી હોય કેરી, બધાની ફેવરેટ હોય, એટલે નાના કટકા કરવાના, એટલે વધારે ન ખાય, નકર પછી આપણે તકલીફ થાય। હવે આપણે એમાં દળેલું જીરું, મીઠું, લાલ મરચું અને હળદર ચપટીક જ નાખવાની છે। અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે છે ને મીઠું ને બધું નાખી દેવાનું છે, ને આ રીતના પહેલાં મિક્સ કરી દઈએ આપણે। અને હવે આપણે આમાં ખાંડ નાખી દેવાની છે, થોડા ખાંડના દાણા નાખવાના, અને થોડુંક આપણે આમાં 2 થી 3 ટીપા તેલ એડ કરવાનું છે, એટલે સરસ એનો એવો કલર આવશે, અને મસ્ત રીતે બધું આપણો મસાલો એનો અંદર કોટિંગ થઈ જશે। આ રીતના આપણી કેરી તૈયાર થઈ ગઈ છે, ને બહુ જ મસ્ત આ કેરી ખાવાની બહુ જ મજા આવે છે, ખાટી અને મીઠી। હવે આપણે આ પરસી દઈએ બાજરીનો રોટલો, કેરીનો સંભારો, પાપડ અને ભરેલા રીંગણાનું શાક, એકદમ સરસ દેશી
થાળી, આપણી ગુજરાતી થાળી કહેવાય ને એ રીતના અમે બનાવી છે અને તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી અને કમેન્ટમાં મને કહેજો અને મારી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરી દેજો તો અને આ રેસીપી તમે જરૂરથી એકવાર ટ્રાય